સ્ટોક છે તેમાં તમે જુઓ તો માર્ચ 2025માં 25% જે વધીને સીધું 46% ગ્રોથ અહીંયા જોવા મળ્યો છે, એટલે કે 46% એમનું એફઆઈએન હોલ્ડિંગ વધ્યું છે. બ્લેક બક 11%થી વધીને તમે જો 32% થયું છે. જીનસ પાવર 2%થી વધીને 22% વધારો થયો છે અને કેફ ઇન્ડેક્સ તમે જુઓ તો અહીંયા પણ 12%થી વધીને 25% જોવા મળે છે. તો આ ટોપ 4 સ્ટોક છે કે જેમાં એફઆઈએ ઇન્ટરેસ્ટ વધાર્યો છે. વરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ ચારે સ્ટોક. અહીંયા તમારી કોઈ પસંદગી, તમને વ્યૂ પોઝિટિવ છે? મને યાદ છે કે બ્લેક બક જ્યારે આપણે દિવાળીનો શો કર્યો તો ત્યારે સર તમે તમારી પસંદગી તરીકે અહીંયા આપ્યો હતો સર. તો અહીંયા એની પર પણ એક વખત રિવિઝન કરી લઈએ અને બીજો કોઈ સ્ટોક પસંદ હોય એ પણ વાત કરીએ સર. સો ડેફિનેટલી જો તમે જોશો તો બ્લેક બક ઉપર તો ઓલરેડી આપણી દિવાળી પીક છે અને એના ઉપર આપણને ડેફિનેટલી ખૂબ જ સારું ઇન્ટરેસ્ટ હતો. કારણ મેં જેમ કહ્યું એમ કે જે રીતે ટ્રકિંગ બિઝનેસ છે, ટ્રાન્સપોર્ટેશન બિઝનેસ છે, જેમાં એક ગેપ છે. એક ગેપ છે કે ભાઈ જે બુક કરે છે એની પાસે એટલી પ્રાઇસની ટ્રાન્સપરન્સી નથી રહેતી. સો બીકોઝ ઓફ બ્લેકબક જે પ્લેટફોર્મ બનાવ્યું છે એના થકી એ વસ્તુ ફેસિલિટ થાય છે અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડેફિનેટલી આપણે જોઈશું કે આ જે ટેકનોલોજીકલ ખાસ કરીને જે કહેવાય એગ્રીગેટર પ્લેટફોર્મ્સ છે એ લોકો વધારે એક્સેલ કરી શકશે અને આગળ જતાં આપણે જોઈ જ રહ્યા છીએ કે જે રીતે ઇવન ગુજરાતમાં આપણે પોર્ટરની વાત કરતા હોય છે કે પોર્ટર કરી દો. હવે એક કોમન ટર્મ થઈ ગયું છે પોર્ટર. તો એ સ્કેલ બતાવે છે કે કેટલું એક્સેપ્ટન્સ સ્કેલ આવી ગયો છે ઇન્ડિયામાં. એક એ વસ્તુ બી છે અને સેકન્ડલી જે રીતે તમે બીજાની વાત કરી છે, બીજા જે આપણા હોલ્ડિંગ વાળા છે જેમ કે કેફિન ટેક છે, તો કેફિન ટેક એક એસેટ લાઇટ મોડલ છે. તમે જુઓ જે રીતે એએમસીસના એયુએમ વધી જવાના એનો ઇનડાયરેક્ટ બેનિફિટ કેફિન ટેક ઇવન કેમ્પ્સને થવાનો જ છે. તો એસેટ લાઇટ મોડલ્સ, રિકરિંગ ઇન્કમ, તો આ એક ફીચર છે કે જે ગમે છે કે ભાઈ વેલ્યુએશન્સ પણ કમ્ફર્ટેબલ છે એઝ ઓફ નાવ અને એક મોડલ એક સમજમાં આવી જાય છે કે આ કંપનીને અહીંયાથી કોઈ મોટું નુકસાન કે મોટું ડિસ્ટ્રપ્શન થાય એવું નથી. ઓલમોસ્ટ ડ્યુઓપોલી છે કેફિન અને કેમ્પ્સની. તો આ સિનેરિયો છે, એક શ્યોરિટી મળે છે, વિઝિબિલિટી મળે છે, જ્યાં બિઝનેસ મોડલ સમજમાં આવે છે ત્યાં આગળ ડેફિનેટલી ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ ઇન્ક્રીઝ જ થાય છે. અને આગળ જતાં પણ મને એવું લાગે છે કે આ રીતે સ્મોલ કેપમાં ઘણા બધા સ્ટોક હશે. ઇવન એમએસસીઆઈનું જે સ્મોલ કેપ યુનિવર્સ છે એમાં પણ ઘણા બધા સ્ટોકનું એડિશન થયું છે રિસેન્ટ આપણા મે રિવ્યુમાં. તો મારા હિસાબથી ડેફિનેટલી એડવાન્ટેજ મળશે. અને મેં કહ્યું એમ કે બધાને હવે હિડન જેમ જોવા છે. બધા લોકો તલાશ કરી રહ્યા છે એવી કંપનીઓ કે જે નાના બેઝ ઉપર છે અને અહીંયાથી મોટો સ્કેલ ગેઇન કરી લે છે. તો આ બી એક કારણ છે કે આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્વેસ્ટર્સમાં સ્મોલ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની જે તાલાવેલી છે એ પણ વધી છે. તો આ જ કારણ છે જેના કારણે આપણને આ સ્ટોક્સમાં તેજી પણ જોઈ હતી, એફઆઈનું હોલ્ડિંગ પણ વધતું જોયું હતું અને આગળ જતાં પણ એમાં વધશે એવી શક્યતાઓ છે. તો સ્મોલ કેપમાં લોકોનો ઇન્ટરેસ્ટ તો વધી રહ્યો છે, પણ ખાસ કરીને ફિલહાલ જે વોર સિનારીઓ ચાલી રહ્યો છે તેના પછી બી સ્મોલ કેપનું મોમેન્ટમ ઇન્ડેક્સ સ્પેસિફિક તો જોયું, સ્ટોક સ્પેસિફિક જોઈએ તો ટોપ ગેનર્સ આપી દો સ્ક્રીન પર. તો વોર પછીના સિનારીઓમાં જો સ્ટીલ સુધી જોઈએ